હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવા ફરાળી મસાલા ઢોસા સાથે ફરાળી રેડ ચટણી પણ બનાવીશું. રેસીપીઓને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી મસાલા ઢોસા બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો સામો એટલે કે મોરૈયો લીધો છે અને હાફ બાઉલ જેટલો સાબુદાણા લીધા છે. અહીં સાબુદાણા અને મોરૈયાને તમારે વધારે કે ઓછું તમારી રીતે કરી શકો છો. હવે બંને સામગ્રીને સારી રીતના ધોઈ લીધી છે મેં. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું હુંફાળું પાણી, જે પાણીને આપણે અડી શકીએ એટલું જ ગરમ કરવાનું છે. હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એને 2 કલાક માટે સારી રીતે પલાળવા દઈશું. સાબુદાણા પલળશે એટલે પીસવામાં પણ સારી રીતના ઇઝીલી પીસાઈ જશે અને આપણે જે મોરૈયો છે એ સારી રીતના ફૂલી જશે. તો હવે ઢાંકણ ઢાંકી અને 2 કલાક માટે એને પલાળવા દઈશું. હવે 2 કલાક બાદ તમે જોઈ શકો છો સાબુદાણાનો દાણો છે એ ફૂલીને મોટો થઈ ગયો છે અને સારી રીતના પલળી પણ ગયો છે અને મોરૈયો પણ ફૂલી ગયો છે. હવે એને આપણે જે ઢોસા માટેનું બેટર બનાવી લઈએ. અહીં એક મિક્સર જાર લીધું છે. હવે આ જે સામગ્રી છે તેમાં એડ કરી દઈશું. હવે અહીં ખટાશ માટે મેં નાનો બાઉલ જેટલું ખાટું એવું દહીં લીધું છે. અહીં જો તમારે દહીંની બદલે છાશ નાખવી હોય તો પણ નાખી શકો છો. અહીં છાશ કે દહીં જે પણ નાખો એ ખાટું હોવું જરૂરી છે, તો જ એનું બેટર ઢોસા છે એ સારા ટેસ્ટમાં બનશે. હવે અહીંયા દહીં નાખી અને સારી રીતના મેં ઢોસાનું બેટર બનાવી લીધું છે. હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું. અહીં પીસવામાં જો તમને પાણીની જરૂર લાગે તો તમે એડ કરી શકો છો. હવે તમે આ જોઈ શકો છો ઢોસાની કન્સિસ્ટન્સી બરાબર છે એટલે મેં પાણી એડ નથી કર્યું. જો તમને પાણીની જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો. હવે તેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે તેને સાઈડમાં રાખીશું. હવે ફરાળી ઢોસા સાથે ખવાતી આપણે ફરાળી રેડ ચટણી બનાવીશું. આ ફરાળી રેડ ચટણીને તમે ફરાળી ઢોકળા કે ફરાળી ઇડલી સાથે પણ ખાઈ શકો એટલી ટેસ્ટી અને સ્પાઇસી ચટણી બનીને રેડી થશે. તો તેના માટે નાનું એવું પેન લીધું છે. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈશું. ઓઇલ ગરમ થઈ ગયા બાદ હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. અને આ ચટણી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને આ ચટણીને તમે બનાવીને તમે કાચની એરટાઇટ બરણીમાં પણ 2 થી 3 દિવસ માટે રાખી શકો છો. ત્યારબાદ તેમાં 10 થી 15 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને એક ઝીણું સમારેલું ટમેટું, નાનો એવો ટુકડો આદુનો, 1 નંગ જેટલું લીલું મરચું અને 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં નાખ્યા છે. ત્યારબાદ અહીં 3 ચમચી જેટલી મેં ખારી શીંગ એડ કરી છે અને ફોતરા કાઢી લીધા છે. અહીં તમે ખારી શીંગની બદલે કાચી શીંગ પણ લઈ શકો છો. હવે તેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાસ માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે બધી જ સામગ્રીને સારી રીતના ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. આ ચટણી ખાવામાં એટલી ટેસ્ટી બને છે. આ ચટણીને તમે ફરાળી ઇડલી, ફરાળી ઢોકળા, ફરાળી ખીચડી કે ફરાળી સૂકી ભાજી, ઇવન કોઈ પણ ફરાળી સબ્જી સાથે પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. હવે આ ટમેટાને સોફ્ટ કરવા માટે અહીં માત્ર 2 થી 3 ચમચી જેટલું જ મેં પાણી એડ કર્યું છે. હવે 3 થી 4 મિનિટ માટે ટમેટા સોફ્ટ થાય ત્યારે સુધી આપણે એને કૂક થવા દઈશું. હવે આપણે ચટણી માટેનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું હતું અને એક મિક્સર જારમાં લઈ અને થોડુંક એવું પાણી નાખી અને મેં આ ચટણીને પીસી લીધી છે. તો તૈયાર છે આપણી ફરાળી ચટણી. હવે આપણે ફરાળી મસાલા ઢોસાનો મસાલો બનાવીશું. તો તેના માટે અહીં એક નોનસ્ટિક પેનમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. હવે ઓઇલ ગરમ થઈ ગયા બાદ હાફ ટીસ્પૂન જેટલું જીરું, 1 તીખું ઝીણું સમારેલું મરચું, ત્યારબાદ 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે બધી જ વસ્તુને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટામેટું નાખ્યું છે. હવે તેને પણ સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ અહીં મીડિયમ સાઇઝના 2 નંગ બાફેલા બટેકા લીધા છે અને બાફવામાં પણ મેં મીઠું નાખેલું છે અને ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે તેને પણ એડ કરી અને મસાલા નાખીશું. અહીં મસાલામાં હાફ ટીસ્પૂન જેટલું મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હાફ ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં શેકેલા જીરાનો પાવડર નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. અહીં જો તમારે બટેકાને ઝીણા ન સમારવા હોય તો પહેલેથી જ તમે મેશ કરીને પણ આ બટેકામાં અંદર એડ કરી શકો છો. હવે મિક્સ કરી અને ચમચાની મદદથી થોડા એવા બટેકાને સારી રીતના મેશ કરી લઈશ. બધા જ બટેકાને હું મેશ નથી કરવાની. અહીં તમારે આ મસાલાને રેડ બનાવવો હોય તો તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો. હવે અહીં અમે અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુ નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી અને સારી રીતના મસાલાને મિક્સ કરી લઈશું.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મસાલા ઢોસા સાથે ખવાતો આપણો ફરાળી મસાલો બનીને રેડી છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો આ ફરાળી મસાલા ઢોસાની રેસીપી તમારા ફ્રેન્ડ્સને જે શ્રાવણ મહિનાના વ્રત ઉપવાસ કરતા હોય એને ચોક્કસથી આ રેસીપી શેર કરજો, જે એ લોકો પણ આ ફરાળી મસાલા ઢોસાની રેસીપીને એન્જોય કરી શકે. હવે આપણે ઢોસા બનાવીશું. તો અહીં નોનસ્ટિક પેનમાં મેં 1 ચમચીથી થોડુંક એવું ઓઇલ લઈ અને સારી રીતના પેનમાં ગ્રીસ કરી લીધું છે અને તવાને ટેમ્પરેચરને ડાઉન કરવા માટે મેં પાણીનો છંટકાવ કરી અને કોટનથી સારી રીતના લૂછી લીધું છે. હવે અહીંયા 1 ચમચા જેટલું આવી રીતના અંદરથી બહારથી આવી રીતના રાઉન્ડમાં ફેરી અને આપણે ઢોસો બનાવી લઈશું અને આ ઢોસાને બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું. તો તમે જોઈ શકો છો કે કોઈ ના કહી શકે કે આ ફરાળી ઢોસો છે. હવે ઉપરથી રેડ ચીલી પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ સાઈડથી ઓઇલથી કરશું. તમે અહીંયા બટર કે ઘીમાં પણ બનાવી શકો છો. હું અત્યારે તેલમાં બનાવી રહી છું. હવે બધી સાઈડ મેં 1 ચમચી જેટલું તેલ આવી રીતના બધી સાઈડ ફેરવી દીધું છે. હવે એની સાઈડને ચેક કરી લઈએ. થોડીક એવી વાર છે, આપણે થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણો ફરાળી ઢોસો છે બનીને રેડી થઈ ગયો છે. જો આવી ફરાળી વાનગી મળે તો કોને શ્રાવણ મહિનાના વ્રત ઉપવાસ કરવા ન ગમે? તો આવી નવી ફરાળી વાનગી તમે પણ તમારા ઘરે બનાવજો અને કેવી લાગે છે મારી રેસીપી એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને કંઈક તમારે ફરાળી નવી વાનગી જોઈએ છે એ પણ મને કહેજો, તો હું એ પણ તમારી સાથે શેર કરીશ. સેમ એવી જ રીતના બધા જ મસાલા ઢોસાને આપણે બનાવી લઈશું અને આ ઢોસા ખાવામાં એટલા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે કે આપણે એમ થાય કે ખાધા જ કરીએ, એટલા ટેસ્ટી બનીને લાગે છે. સેમ એવી જ રીતના બીજા મસાલા ઢોસા પણ મેં બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો ઢોસાનું લેયર છે એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયું છે. સેમ એવી જ રીતના આપણે ઢોસા બનાવી લઈશું. આ ઢોસા બનાવવા ખૂબ જ સરળ છે. આપણે દાળ અને ચોખાના ઢોસા બનાવતા હોય સેમ એવી જ રીતના આ ઢોસા આપણે પાથરવાના છે પેન પર. અહીં તમારે ઢોસામાં જે આપણે રેડ ફરાળી ચટણી બનાવી છે એ અંદર એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો આવી જ રીતના બધા જ ઢોસા બનીને રેડી થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ચટપટા ફરાળી મસાલા ઢોસા બનીને રેડી થઈ ગયા છે. તો સાથે સર્વ કરીશું ફરાળી રેડ ચટણી સાથે અને ફરાળી મસાલા બટેકાના મસાલા સાથે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને ચટપટા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી મસાલા ઢોસા બનીને રેડી છે. તો કેવી લાગી મારી આજની આ ફરાળી રેસીપી મને ચોક્કસથી જણાવજો. રેસીપીઓને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.